આ મોહનથાળ બનાવવા મેં અમૂલનું પ્રીમિયમ ક્વોલિટીનું 2 કિલો ઘી લીધું છે। મોહનથાળ બનાવવા આપણે ચણાના કકરા લોટમાં દૂધ અને ઘીનું ધાબુ મારીશું। દૂધ અને ઘી નાખીને આ લોટને આવી રીતે મિક્સ કરી લઈશું। પછી આ લોટને આપણે ચાયણાની મદદથી ચારી લઈશું। પછી આ લોટને આપણે ગરમ ઘીમાં શેકવાનું ચાલુ કરી દઈશું। આ લોટ તમારે મીડિયમ ફ્લેમ ઉપર ધીમા તાપે શેકવાનો છે। તો આ આપણો મોહનથાળનો લોટ શેકાઈને તૈયાર છે। મોહનથાળ માટે આપણે મધુર ખાંડમાંથી ચાસણી બનાવી લઈશું। પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીશું। આ ચાસણીને તમારે એકદમ કડક તારવાળી બનાવવાની છે। પછી આ મોહનથાળમાં આપણે ચાસણીને એડ કરી દઈશું। ચાસણી નાખીને આપણે તે મોહનથાળને મિક્સ કરી લઈશું। આપણે તેમાં ઇલાયચીનો પાવડર નાખીશું। જો આ આપણો મોહનથાળ બનીને તૈયાર થઈ ગયો છે। આપણે તેને ઠંડો થવા દઈશું, પછી પ્લેટમાં કાઢીશું। તો આ મોહનથાળને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ મોહનથાળની રેસીપી તૈયાર છે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને આવો મોહનથાળ તમારે ઘરે બનાવવો હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ડિટેલ્સ આપેલી છે, તો જોઈ લેજો। પછી આ મોહનથાળ ઉપર બદામની કતરણ લગાવીશું। પછી તેની ઉપર થોડી પિસ્તાની કતરણ લગાવીશું। જય ભોલે ભોલે આ મારું જય ભોલે કેટરસ હા।